આગામી તારીખ 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આ ઉત્સવની સાથે સાથે કાયદો અને વ્યવસ્થા પણ જળવાઈ રહે તે હેતુથી રાજ્યભરમાં પોલીસ તંત્ર સાબદું થયું છે। તેવામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે જંબુસર ડીવાયએસપીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી। આ બેઠક દરમિયાન અયોધ્યા ખાતે થનાર ઉજવણી તેમજ જંબુસર શહેરમાં પણ ભગવાન શ્રી રામની શોભાયાત્રા, ધૂન, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે કોમી એકલાસભર્યા માહોલમાં ઉજવણી થાય તે માટે ઉપસ્થિત સમાજના બંધુઓને પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી। આ ઉપરાંત સોશિયલ મીડિયામાં આવતી ખોટી અફવાઓથી લોકોને દૂર રહેવા અને જરૂર પડે તો પોલીસને જાણ કરવા ડીવાયએસપી દ્વારા જણાવાયું હતું। આ અંગે જંબુસર નગરના અગ્રણીઓએ જણાવ્યું હતું કે જંબુસર નગરમાં દરેક તહેવાર હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા એકતા અને ભાઈચારાથી ઉજવવામાં આવે છે અને આગામી દિવસોમાં પણ જંબુસર નગરમાં કોમી એકલાસભર્યું વાતાવરણ જળવાઈ રહેશે। આગામી 22 તારીખે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ અનુસંધાને જંબુસર શહેરમાં આજે હિન્દુ મુસ્લિમ કોમના આગેવાનોની શાંતિ સમિતિની એક મિટિંગ રાખવામાં આવેલી હતી, જેમાં લગભગ 50થી 60 બંને કોમના આગેવાનો હાજર રહેલા હતા અને આગામી જે 22 તારીખ છે જે પ્રતિષ્ઠા મહોત્સવ એના અનુસંધાને જંબુસર શહેરમાં શાંતિ જળવાઈ રહે તે બાબતે જરૂરી માહિતી અને ચર્ચા કરવામાં આવેલી હતી અને તમામ આગેવાનોએ આ બાબતે ખૂબ સહકાર પોલીસને આપવાની ખાતરી આપી છે અને જંબુસર શહેરમાં શાંતિ જળવાઈ રહીએ તે માટે જંબુસર શહેરના તમામ નાગરિકોને પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે।